તો પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સામે ગટર સમસ્યાની રજૂઆત દરમિયાન થયેલા વિવાદને લઈને પાટણ સિટી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ મુજબ પદ્મનાભ સોસાયટીના રહેવાસી અને NSUI શહેર પ્રમુખ હિતેશ દેસાઈ રજૂઆત માટે નગરપાલિકા પહોંચ્યા હતા। મુલાકાતનો સમય ન હોવાનું જણાવતા તેઓ બાદમાં નગરપાલિકા પ્રમુખની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હોવાનું જણાવાયું છે। આ મામલે પાટણ સિટી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। થોડા દિવસ અગાઉ ચીફ ઓફિસરની ચેમ્બરમાં અમે રજૂઆત કરવા પહોંચેલા, ત્યારે ચીફ ઓફિસર વચ્ચે ચીફ ઓફિસરે અમારા ઉપર ઉગ્ર બોલાચાલી કરી, ધક્કા મારી, ઝપાઝપી કરી, અમારો ફોન ચૂંટવીને પડાવી બળજબરીપૂર્વક જે તોડી નોખેલ, એના વિરુદ્ધ અમે પોલીસને ફરિયાદ આપેલ। પોલીસ ત્યારબાદ ફરિયાદ લેતી નથી। એના વિરુદ્ધમાં આજરોજ અમારા પાટણ જિલ્લા કોંગ્રેસ, પાટણ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપેલ। અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા સર્વ આગેવાનો ઘટના સ્થળે પોલીસ સ્ટેશન પર પહોંચી જઈ અહીંયા ધરણાનો કાર્યક્રમ કરેલ। ત્યારબાદ પોલીસે ફરિયાદ લઈ ઓનલાઈન કરી અમને કોપી આપેલ છે।